તો તારીખ 23/5/2024 બુદ્ધ પૂર્ણિમાનો દિવસ છે. કથાનો 6થો દિવસ છે અને આ છે કથાનો ડોમ. જે કથા ચાલી રહી છે એની પાછળનું જે અત્યારે ગ્રાઉન્ડ છે, જ્યાં અત્યારે જમણવારના ને એ બધા ડોમ છે, ત્યાં ડાયરાની વ્યવસ્થા કરેલી છે. તો એ તમને બતાવીએ આગળ જઈને. ડાયરો એટલે એક એવી વસ્તુ, એવું સાહિત્ય અથવા તો એવો પ્રોગ્રામ કે જે 9 વાગ્યાનો તમને સમય આપેલો હોય ને પછી 10 વાગે તો શરૂઆત થાય ને જેમ જેમ સમય જાતો જાય ને એમ એની મોજ આવતી જાય, પળમાં આવતો જાય. એટલે એવી એક પ્રકારનો કાઠિયાવાડી વિસ્તારમાં પ્રચલિત એક સંસ્કૃતિને રજૂ કરતો પ્રસંગ હોય, જેમાં કલાકારો પોતાના ગીત અને સાહિત્ય રજૂ કરતા હોય. તો આપણે બતાવીએ, આગળ જતા જાય છીએ સ્ટેજ બાજુ. જગ્યા મળશે ત્યાં જઈને તમને બતાવશું કે સ્વયંસેવકો તમને પગે લાગીને કહેશે બેસી જાઓ. તો કઈ સલાહ બહુ આપવાની નહીં, પણ છતાં એક આપણે ધ્યાન દોરીએ, બધા બેસી જાય. બેસી આવે. હનુમાનજી મહારાજ મહર્ષિ મહાત્મા લહરી બાપુના ચરણમાં એક ભવ્યથી ભવ્ય શ્રી સદગુરુ ગણપતિ શારદા ગુરુદત્ત સેવક દાતા ગણપતિ દાતા હે દાતા ગણપતિ દાતા.
ओ राम आएंगे तो अंगना सजाऊंगी दीप जला के दिवाली मनाऊंगी આ દિવસ આપણે બધાને યાદ છે 22 જાન્યુઆરીના રોજ ભગવાન શ્રી રામ અયોધ્યામાં બિરાજમાન થયા પણ અમને આજે એટલા માટે આનંદ છે કે ભાઈ મને યાદી કરાવી કે આજના દિવસે આપણે ગોંડલમાં ભૂરા બાવાનો શોખ અને એને આપણે એક નામ આપ્યું અયોધ્યા ચોક એનો આપણે બધાને આનંદ છે અને એ દિવસે ભગવાન શ્રી રામ જ્યારે અયોધ્યામાં બિરાજમાન થયા ત્યારે પણ એ ચોકમાં ડાયરો હતો અને ભાઈએ ખૂબ સુંદર મજાની આ ગીતની યાદી કરાવી મને એટલા માટે ત્યારે તો આપણે દીવડા પ્રગટાવ્યા હતા પણ આજે મારી ઈચ્છા છે કે રામકથામાં આપણે આવ્યા છીએ બધા અને ભગવાન રામનું સાનિધ્ય આપણને મળ્યું હોય ફક્ત એક બે લાઈન માટે એ દિવસને આપણે પાછો આજે યાદ કરીએ જેમની પાસે મોબાઈલ છે મોબાઈલની ફ્લેશ ઓન કરી બધા સાથે મળીને ભગવાન શ્રી રામને યાદ કરીએ છે અયોધ્યા સુધી મારો રામ આપણે બધાને જોવે આ ઉભા છે એમને પણ વિનંતી હા માતાઓ બહેનો તમામને વિનંતી ઓ રામ આएंगे तो अंगना सजाऊंगी दीप जला के दिवाली मनाऊंगी जय श्री राम जय श्री राम ओ राम आएंगे तो अंगना सजाऊंगी दीप जला के दिवाली
રૂખડ બાવા તું હાણવો હાણવો હાલ જોએ રૂખડ બાવા રૂખડ બાવા તું હળવો હળવો હાલે જોએ રૂખડ બાવા તું હળવો હળવો હાલે જોએ ગરવાને વાગે રૂખડિયો જળવીનો રે ગરવાને વાગે રૂખડિયો જળવીનો જય આશાપુરા જય આશાપુરા આશાપુરા તારું યાદ આવજે મઢવાળી માત વેલા આવજો આવજો મઢવાળી માત વેલા આવજો ઓલા મંગલિયામાં નામજદાર છે ભગવાન મંગલિયામાં નામજદાર છે આશાપુરા તારું છે યાદ આવજે મઢવાળી માત વેલા આવજો આવજો મઢવાળી માત વેલા આવજો જય આશાપુરા જય આશાપુરા માતા બહેનો ખૂબ સારી રીતે તાળીઓ પાડે છે અને આપણે બધા રામ ભક્ત છીએ એટલે મારે તમારી 2 મિનિટ લેવી છે. 2 હાથ ઊંચા કરી તાળી પાડી બધા સાથે મળીને હરિસ્મરણ કરીએ. 2 હાથ ઊંચા કરી છેલ્લે સુધી સદાને વિનંતી. ક્યાં બાત તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ન હોય જો ગાવાનું પણ છે. આ બધાને ગાવાનું છે.
તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ન હોય જો વાતું કરો તો સીતારામની રે બીજી વાતું ન હોય જો ક્યાં બાત એ ભાઈબંધમાં ઘણો ભેદ છે રે ભાઈબંધ કોને કહેવાય જો ભાઈબંધમાં સુદામા અને કૃષ્ણ મળ્યા રે ભાઈબંધ એને કહેવાય જો તાળી પાડો તો વાલા તાળી પાડો તો તમે તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ન હોય જો રાતના 12 વાગ્યા છે અને ડાયરો હવે જ જામ્યો 12 વાગ્યા પછી જ ડાયરો જનરલી જામે માણસો એટલા છે અત્યારે તારી જગની